ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બધાને। તો તમે બધા કેમ છો? તો એક ફરીવાર એક મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે જો મસ્ત મજાની થઈ ગઈ છે સવાર, અને જે આપણે નાસ્તો કરવાનો બાકી છે। દિનેશ તો વહી ગયા છે નાસ્તો કરીને, મારે નાસ્તો બાકી છે કરવાનો। તો ચાલો મિત્રો હું નાસ્તો કરી અને હું મારા ઘરનું કામ પતાવી લો, ત્યાં સુધી તમે મારા વ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ આપણી ઘરે જો આવી ગયા છે મહેમાન, અમારે બેનના ભાણકી છે અને આ ભાણિયા છે। કિયો હાય કે તો હાય હેલો હેલો કે તો હેલો કે હેલો ગાઈસ કે ના, અમારે ઇંગ્લી બેન છે, એને મોબાઈલ સિવાય કાંઈ કામ નહીં, એટલે જો મોબાઈલ જોવા મળ્યા છે અને આપણે મહેમાન આવી ગયા છે ઘરે। તો ચાલો મિત્રો આપણે બધું કામ કરીએ। તો ગાઈસ આપણે જો બનાવી નાખ્યું છે ગલકા સેવનું શાક બનાવ્યું છે। જો અમારા બહુ મસ્ત મજા આવે ખાવાની, અને મારું ફેવરેટમાં ફેવરેટ છે ગલકા સેવનું શાક, મને બહુ ભાવે। અને આ બાજુ આપણે જો લોટ બાંધવાનો છે, એટલો લોટ થોડોક છે એટલે આપણે એટલા માટે દિનેશ માટે જ બનાવવાની છે રોટલી, મારે તો આ હાલ છે। તો મિત્રો આપણે હવે રસોઈ બનાવી નાખીએ। તો મિત્રો આપણે જો હવે રસોઈ બનાવીને થઈ ગયા છીએ ફ્રી, ને વાગવામાં તો આપણે છે 11:05 થઈ છે। તો 11:05 આપણે બનાવી નાખી છે રસોઈ, અને હાવ એટલા નવરાશી। તો મિત્રો મને એક યાદ આવી ગયું છે, તો આપણે ઘરમાં લોટ નથી, તો આપણે ઘંટી ચાલુ કરીએ તો આપણે દમણું દળાઈ જાય, હાવ નવરા છે। તો મિત્રો આપણે હવે ઘંટી ચાલુ કરી દઈએ એટલે લોટ દળાતો થાય। તો ચાલો મિત્રો હવે ઘંટી ચાલુ કરું છું। જો ગાઈસ આપણે હવે જો તૈયારી કરીએ છીએ ઘંટી ચાલુ કરવાની, તો આપણે હવે જો ઘંટી ચાલુ કરી લોટ દળ નાખીએ મિત્રો। જો આપણે હવે ઘંટી ચાલુ કરીને આપણે આ જો દળી નાખ્યું છે। આપણે જો એક આ ડબરો, પછી એક આ ડોલ, અને આટલું ઘંટીનું ખાનું હતું એટલું ભર્યું છે। તો આપણે આમાં એટલા લોટમાં આપણે મહિનો નીકળી જશે, એટલે હમણાં હવે આપણે ઘંટી ચાલુ કરવાની રહેશે નહીં, એટલે જો આપણે દળી નાખ્યું છે મિત્રો। આપણે હવે જો દળાઈ તો જ્યું છે, તો હવે આપણે આ ઘંટી સાફ કરવી તો પડશે। જો તો આપણે હવે ઘંટી સાફ કરીએ। બહુ જાજુ એવું બધું થયું નથી કાંઈ, આપણે બધું કામ થઈ ગયું છે રેડી। ઘંટી પણ સાફ થઈ જાય, ટૂંક સમયમાં આપણે કરશું ઘંટી સાફ। ઓકે, આપણે જો ઘંટી સાફ કરી અને એના ઠેકાણે મૂકી દીધી છે ઘંટીને। જો મસ્ત મજાને આપણે રેડી કરી નાખી છે સાફ। જો રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે, સાફ થઈ ગઈ છે। ચાલો આપણે તો હવે હફરી થઈ ગયા છે। તો મિત્રો આપણે હવે જો જમીન થઈ ગયા છીએ નવરા થઈ ગયા છે, એટલે આપણે હવે મસ્ત મજાનો પંખો ફરે છે 5 ઉપર, અને બહુ મસ્ત ઠંડો પવન આવે છે અમારા રૂમમાં। તો મિત્રો આપણને હવે બહુ આવે છે નીંદર, તો આપણે હવે થોડી વાર કરશું આરામ, અને પછી 3-4 વાગ્યા પાસે આપણે મળીએ। ઓકે, તો ગાઈસ આપણે છે ને હતા ભર નીંદરમાં, પણ આ વરસાદ બહુ ગાંચો હતો, તો આપણે નીંદર ઉડી ગઈ। અને જો તમે અમારે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે, માવઠા છે અમારે આવા બધા અહીંયા। જો તો બહુ અંધાર્યું છે વરસાદ, છત્રીઓ લઈ લઈને નીકળવા મળ્યા અમારે, એટલો વરસાદ આવ્યો ને ત્યાં। ભાઈ છે, આ મારી દીદી છે। આજે અમારે ત્યાં વરસાદ આવવાનો છે, જો ચોમાસ જો વરસાદનું ગાજે છે માસી। આ મારો ભાઈ છે, જો વિડિયો ઉતારે હાથી આ લે લે જા એલા ગાંડા તું આવું કર ઓરેન્જ। વાવ, હેલો ગાઈસ, આજે અમારે ત્યાં વરસાદ આવવાનો છે, જોવાનું થઈ ગયું વાદળા।
તો મિત્રો આપણે જો આવી ગયો છે વરસાદ અને જો ટેણિયા નહીં છે વરસાદના. હા મોસમ થઈ ગયું છે આપણે વરસાદનું, પણ બહુ ઝાઝો નથી, થોડા થોડા છાંટા છે અને કાંઈ વરસાદ કહેવાય નહીં. અરે ગાંડ આવજો પડતા નહીં કયો જો નાય છે ભાણિયો ને ભાણકી છે નાની બેનના. આ બાજુ બહુ આવે તો આ બાજુ ઉઈ આવજો જો એ કયો અમારી ઘરે વરસાદ દોતે ન આવ્યો જો. જરી જરી ટીપા પડે છે, આગળ જાજો આવતો હતો, હવે જો જડીક જડીક પડે છે. અને વરસાદ આવ્યો ને એટલે બેન કિયા છે નાયું ને જો નવા કપડા પહેર્યા. તો મિત્રો આપણે હવે જમીન થઈ ગયા છે નવરા, અને કારણ કે આપણે તો હમણાં વરસાદના માવઠા આવે છે એટલા માટે આપણે વહેલા નવીન જમીન થઈ જાય નવરા, કારણ કે લાઇટનું નક્કી હોય નહીં. તો અમારા ગામમાં તો આવા ઝીણા ઝીણા ઝાપટા આવે છે. તો તમારે કેવો વરસાદ છે તો તમે મને કમેન્ટમાં કહેજો. અમારે તો જો માવઠું આવ્યા કરે છે, તો તમે પણ મને કમેન્ટમાં કહેજો. આજનો વ્લોગ આપણો એટલો જ હતો. તો આજના મારા વ્લોગને આપણે આપીશું અત્યારે વિરામ, અને મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં એક નવો વ્લોગ. તો બધાને મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલશો જ. તો મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. તો લાઈક